આપણે આવી ગયા છીએ અહીંયા હળિયારી માણવા તો લેક ગાર્ડનમાં તો કેવું લાગ્યું તમને આપણે ગાર્ડન બતાવ્યું બહુ મજા આવી તો આવું જ આપણે નવું તમને બતાવતું રહેવાનું તો હળિયાળી માણવા આવ્યા છીએ તો કતાર ગામની હળિયાળી છે તમારે કંઈ આટા ફેરા મારતા હોય તડકાના તો કે આટા ફેરા ન મારવા એની કરતાં અહીંયા લેક ગાર્ડનમાં તો કોઈ પણ ગાર્ડન હોય ને જે વ્યવસ્થિત ગ્રીન ત્યાં ઠંડા વિચારો બેઠા બેઠા વિચાર કરવા એટલે તમને કાંઈ ને કાંઈ વિચારમાં મળી જાય ને એ વિચાર બેસ્ટ જ હોય ઓ એટલે ભૂલતા નહીં કાંઈ હું તમને ચાલો લેક ગાર્ડનની મુલાકાત કરાવું અને આમ જો બહુ મજા જ આવી લેક ગાર્ડનમાં પહેલો દિવસ છે આજથી સુધી તમે બીજે બેઠા હતા મંદિરે ને એમ બધે પણ બહુ મજા કરી બહુ ચાલો તમને લેક ગાર્ડનની મુલાકાત કરાવું એમાં પહેલાં આપણે ફુવારાથી કરશું તો જો આવડો આ ફુવારો રહ્યો ને આ બાજુ બેસો ને તો ફુવારો ન આવે પણ આ બાજુ બેસો ને તો એની ઝણ આવે ઠંડી ઠંડો પવન આવે એટલે તમારે મહેરબાની કરીને આ બાજુ બેસવું કઈ બાજુ લેફ્ટ સાઈડમાં રાઈટ સાઈડમાં પછી તો ચાલો કઈ રીતે ઝણ આવશે કઈ રીતે ફલાણું આવશે ટીકડું આવશે હાલે જો અહીંયા મોટી ઉંમરના પણ બેઠા હશે આપણી જેવા નાના પણ હશે બધા લોકો અહીંયા બેસવા આવે જે ફ્રી હોય ને તે છે ને ઓલા મિત્રો એક સામે બગડે બેઠા એકલા છે તો એકલા આવ્યા છે એમાં કંઈ એવું ન હોય કે એકલા આવવું ન આવવું બધા અહીંયા પાણી નીકળે છે જો અહીંયા ચાણ આવે જ છે ફુવારામાં માછલી પણ એટલી હશે જો અહીંયા છોકરા વચ્ચે બેઠા છે હાલા મોરી બાજુ આટો મારે ગરમીમાં ઠંડીનો અહેસાસ હો હા તઈ કેમ છો મારી સુરતની પબ્લિક તો તમે જે કોઈ ફ્રી હોય તો રોડ ઉપર નહીં આપણે ફરીની જ વાત આપણે એકને એક વાત બોલા કેમ ઓલો દારૂડિયો બોલ્યા રાખે એકને એક આપણે પીધો જ નથી મને બોલતા ન પાવે ને એટલે હું એકને એક વાત બોલ્યા રાખું પછી પાછું કંઈક આવે મોરે મોરો ઈ નો કરાવ્યો જો મોરે મોરો કોઈ દી કરવાનો નહીં જિંદગીમાં કેમ ખબર છે કે મોરે મોરો આપણે કરવા જઈએ ને તો આપણે કાં માર ખાઈને કઈ માર ખાય એટલે એમાં કેમ થાય ખબર આપણે એકવાર મારી આવી 10 જણા લઈને પછી આપને મારવા આવે એ 20 જણા લઈને આવે પછી આપણે 30 જણા લઈને જઈએ પછી છેલ્લે એ 100 જણા લઈને આવે ને પછી આપણે મારી જાય એને કરતાં બાજુ ન સારું જો આની ઠંડક કેવી આવે જો ફુવારાના છાંટા અહીંયા ઠેર આવે જણ જે જણ કહેવાય ને જણ તે અને આ પીપળો આમ જો પીપળો ઘટાતા તને બ્લોગમાં લઈ લીધો છો જણ એટલી ધીમે ધીમે જઈ જો અલે ભગત બધા રીમડો જો ઘટાદાર રીમડો પછી આ પીપળો ઘટાદાર પ્રાચીન પીપળો છે મારા આતાના વખતનો એમાં અહીંયા બે એટલે પોઈને જ મળે 100 વર્ષ જૂનો છે અને બધી ખબર હોય મારા મિત્ર છે ને ભગત એને 100 વર્ષ જૂનો છે એમ કહે છે અહીંયા હિસકા ખાવાના છે જો આમ હિસકા ખાવાના ચાલો હિસકા તમને બતાવું કેમ ખાવાના ને હિસકા બેવા નથી હિસકા ખાવા જવાના જેને હિસકા ન ખાતા હોય ને મારે હિસકા ખવડાવવાના અમુકે ખાઈ લીધા છે જેને ખાધા છે એને ખબર છે એના માટે જ આ બ્લોગ બનાવ્યો છે જેણે હિસકા ખાધા છે ને એનાથી કોઈ ઉતારતો નથી જાય છે ખરું આ મિત્રનું કપલ છે ઓલું જાય લેડીઝ ને જેન્ટ્સનું કપલ છે હાલે આ ભગત હાલ ને જો જણ ઉડી જોયું વ્લોગ તમારે પૂરો કરવો નથી પણ કેવું છે આમાં જે આખું સર્કલ ફરવાનું આમાં તમને કપલ દેખાડવાના બાકી રોજ બેઠા જ હોય હલે પણ મિત્ર એક બે ગયો અહીંયા મારા છે ને ઝાડવામાં આ રીતના નામ લખેલું મારું નામ કોઈ લખ્યું છે કોઈ લખ્યું નથી હા લખ્યું જોઈએ આપણું નામ જે લખવું ન પડે એમ તો પણ એમથી લખી નાખ્યું અંદર જો
એવું ન ઓળખાય છે. તો આપણે ક્યાં હતા? હા, તમને ઓલું બતાડવાની વાત હતી. ચાલો તમને હવે બતાડવા લઈ રહ્યો છું. બ્લોગમાં બનાવી. તડકો એટલે તડકો છો, માથું ખાઈ નહીં આવતો શું છે? હલાવવા નથી બાપા. આમ આમ બેવાનું ખૂણામાં, ના ટાટો પવન આવે. ત્યાં કપલ બેઠું, જૂનું જાણીતું કપલ. તો કેવું લાગ્યું તમને આપણે ગાર્ડન બતાવ્યું? બહુ મજા આવી. તો આવું જ આપણે નવું તમને બતાવતું રહેવાનું. તો મળીને નવા વ્લોગ સાથે મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લઉં, કેમ કે માફી માંગવાથી લોકો આપણે માફ કરી દે એવી મારી માન્યતા છે. વધારે કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. મળીને નવા વ્લોગ સાથે. હર મહાદેવ, જય માતાજી.